કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. પ્રવાહ વિદ્યુતનો છઠ્ઠો લેક્ચર. યસ, પ્રવાહ વિદ્યુતનો આજે આપણો છઠ્ઠો લેક્ચર છે. આની આગળ આપણે ટોટલ 5 લેક્ચર્સની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરી નાખ્યા છે. આપણે પ્રવાહ વિદ્યુતમાં નીટ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ મતલબ અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ્સમાં છેલ્લા 33 વર્ષમાં જેટલા પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાયા છે એ તમામ પ્રશ્નોનું ડિટેલમાં આપણે સોલ્યુશન કરી રહ્યા છે. બરાબર? તો આગળના ટોટલ 5 વિડીયો જો તમારે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. ત્યાં તમને તે અવેલેબલ થઈ જશે. બરાબર? ચલો તો આગળ વધીએ. 81 નંબરથી સ્ટાર્ટ કરીએ. ચલો, સમાન 10 વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડીને તેની સાથે 1 મીટર લાંબો સળિયો જોડતા ટી સમયમાં તેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધે છે. જો આ લંબાઈ 2 મીટર લઈએ તો તેટલા જ સમયમાં સમય તેટલો જ રાખવાનો છે અને તાપમાન પણ એટલું જ રાખવાનું છે. તો વિદ્યુત કોષોની સંખ્યા N2 કેટલી હશે? શરૂઆતના N1 છે 10 છે. શરૂઆતમાં વિદ્યુત કોષો કેટલા છે? 10 છે. હવે જો શ્રેણીમાં જોડીએ છે, ધારો કે એકનું EMF જે છે ને એ E હોય, તો આ 10 ને શ્રેણીમાં જોડીએ તો E1 બરાબર શું થશે? 10E થઈ જશે. બરાબર? હવે તાપમાનમાં કંઈક ફેરફાર કરીએ, તાપમાન જે છે એ વધે છે તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. બરાબર? તો સળિયામાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તમને ખબર જ છે બેટા, H બરાબર I²RT. હવે માત્ર તાપમાન જે છે એ તાપમાન વધાર્યું છે. જો તેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધે છે તો MS ડેલ્ટા થીટા, કારણ કે જ્યારે માત્ર તાપમાનમાં ફેરફાર થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો જથ્થો MS ડેલ્ટા ટી કે MS ડેલ્ટા થીટા થી અપાય, એ આપણે કીધેલું છે. I²RT, શું આને E²/R² લખી શકું? કારણ કે I બરાબર E ના છેદમાં. હવે MS ડેલ્ટા થીટા બરાબર E² ના છેદમાં R બચશે અને T. હવે જો સમજો, તમને વિદ્યુત કોષોની સંખ્યા પૂછી છે અને તમે શું કરો છો તો કે ભાઈ 1 મીટર લાંબો સળિયો જોડેલો છે 10 કોષો સાથે. હવે એની સાથે જે છે એ લંબાઈ 2 મીટરની લંબાઈ બદલી, તો લંબાઈ બદલાય તો એના માટે MS ડેલ્ટા થીટા E² ના છેદમાં શું લખી નાખું છું? E² ના છેદમાં ρ L બાય, તો ρ L છેદમાં L ρ L રહેશે અને ઉપર A આવશે એટલે A into T થઈ જશે. તમને વિદ્યુત કોષોની સંખ્યા પૂછી છે, તાપમાન એટલું જ રાખવાનું પરંતુ લંબાઈ બદલી છે. લંબાઈ બદલી એનો મતલબ દળ પણ બદલાય. 1 મીટરનું માન લઈએ કે દળ M હોય તો 2 મીટરનું બમણું થઈ જાય દળ. બરાબર? તો અહીંયા હું આ રીતે સમજીશ કે M જે છે એ બદલાય છે. બરાબર છે? તાપમાન તેટલું જ છે ભાઈ. E² જે છે સંખ્યા બદલાઈ છે, એ સંખ્યા શોધવાની છે અને લંબાઈ બદલી. બાકી બધું જો સમય પણ તેટલો જ સમય, તેટલા જ સમયમાં તાપમાન પણ તેટલું. તો ડેલ્ટા થીટા ટી આડછેદનું ક્ષેત્રફળ પણ એનું એ ρ જે છે એનો એ. તો અહીંયા સીધું લખી શકાય બેટા કે E² ચલે ML થશે. હવે જો કે હું E1² ના છેદમાં E2² લખું તો M1 L1 ના છેદમાં M2 L2 લખી નાખીએ. હવે આને થોડું સાદું રૂપ આપે જોઈએ કે E1 જે છે ને એ 10E હતા, તેનો મતલબ થાય 100E². અને E2 જે છે ને E2 એ માન લો કે N કોષો હશે તો આ થઈ જશે N²E². દળ M હતું ત્યારે લંબાઈ જે છે 1 હતી અને દળ બમણું થયું ત્યારે લંબાઈ જે છે એ 2 થઈ ગઈ. બરાબર? ચલો તો MM કેન્સલ થઈ ગયા, E² કેન્સલ થઈ ગયા. તો N² બરાબર અહીંયા થઈ જશે 400 થશે. N² બરાબર 400 થશે. તો N બરાબર કોષોની સંખ્યા 20 હશે. કેટલી હશે? 20 કોષો જે છે એ વિદ્યુત કોષોની સંખ્યા એ 20 હશે. બરાબર? તો અહીંયા જવાબ આવશે 20 વિદ્યુત કોષો જોઈએ. બરાબર છે? ચલો તેના પછી આપણે
આગળ વધીએ 82 નંબર જો લોખંડની અને તાંબાના સળિયાની લંબાઈ 1 મીટર છે. હવે તેમના સમાન આડછેદના ક્ષેત્રફળ 0.01 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેઓના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. જો તાંબાની અવરોધકતા આટલી હોય અને લોખંડની અવરોધકતા આટલી હોય તો બંને સળિયામાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે એના માટે વોલ્ટેજનું મૂલ્ય કેટલું? હવે જ્યારે વોલ્ટેજ પૂછ્યો હોય, પ્રવાહ તમને આપ્યો છે, અવરોધ શોધી નાખો, V = IR થી મળી જશે. બરાબર. ચલો તો સૌથી પહેલા છે ને હું શું કરીશ બેટા, અહીંયા જોજો કે કોપર તારનો અવરોધ રો એલ કોપર છેદમાં એ. હવે એલ કોપર કો સળિયાની જો બંનેની લંબાઈ તો એક જ છે, મતલબ એલ કોપર ને એલ તાંબા અને લોખંડ માટે લંબાઈ જે છે ને એ 1 મીટર જ છે, સરખે સરખી. બરાબર. ચલો તો હું અહીંયા લખીશ રો કોપર જે છે અહીંયા આપેલો છે જો તાંબાની અવરોધકતા 1.7 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા 1 ના છેદમાં 0.01 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જુઓ છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર છે, અહીંયા જે છે સેન્ટીમીટર છે, તો બેટર એ છે કે તમે લંબાઈ છે ને એને 100 કરી નાખો. શું કરી નાખે? 100. તો 1.7 ગુણ્યા 10⁻⁶ આ જે છે ને 1/100 લખાશે અને 1/100 લખીએ તો ઉપર 10⁴ થઈ જશે. તો 1.7 ગુણ્યા 10⁻² ઓહમ. આ થઈ ગયો કોપર તારનો અવરોધ. ચલો અને આયરન તારનો અવરોધ, લોખંડના તારનો અવરોધ રો Fe એલ Fe ના છેદમાં એ. ચલો કેટલું છે? 10⁻⁵ ગુણ્યા 100 કરી નાખીએ એલ છેદમાં એ 0.01. તો 10⁻⁵ ગુણ્યા 10⁴. 10⁻⁻1 ઓહમ થઈ જશે. 10⁻⁻1. તો હવે V = IR થી જો બંને જે છે એ બાજુ બાજુમાં જોડેલા છે, બરાબર, તો V = IR થી RFE પ્લસ R કોપર આ જે છે ને એક RFE કેટલો મળે તો જો 1.7 ગુણ્યા 10⁻². બરાબર. એટલે 17 ના છેદમાં જે છે ને આ કેટલા થશે? જો 17 ના છેદમાં 10 એવું કહી શકાય કે 1000 એટલે 0.017 ના 10⁻1 એટલે આ થઈ જશે 0.1 ઓહમ થઈ જશે. બરાબર. તો RFE 0.017 પ્લસ 0.1 તો 0.117 વોલ્ટ થઈ જશે. 0.117 વોલ્ટ. બરાબર. 0.017 માં 0.1 ઉમેરશો તમે તો 0.117 થઈ જશે. બરાબર. યસ. તો આ જે છે તમને જવાબ મળશે ઓપ્શન એ મળશે. ગણતરી પર આધારિત MCQ, બાકી કઈ આમાં છે નહીં. ચલો એના પછી ખાસ એ ધ્યાન રાખવાનું, અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેન્ટીમીટર છે અવરોધકતામાં, અને આ સેન્ટીમીટર છે પરંતુ અહીંયા મીટર છે, તો એને સેન્ટીમીટરમાં ફેરવો એ વધારે હિતાવહ છે. બરાબર. ચલો એના પછી 83 નંબર છે. એક શહેરથી વિદ્યુત પાવરને 150 કિલોમીટર દૂર રહેલા બીજા શહેરને તાંબાના તારથી મોકલવામાં આવે છે. પાવર સ્ટેશનમાંથી આપણા ઘરે આવતો પાવર જે છે એ આવી રીતના જે દોરડા પાથરેલા હોય એ ધાતુના તાર જ હોય. જો પ્રતિ કિલોમીટર વોલ્ટેજ ડ્રોપ 8 વોલ્ટ છે, 150 કિલોમીટર ની લાઈન છે. પાવર લાઈન જે છે એ પાવર લાઈન ની લંબાઈ 150 કિલોમીટર છે. પ્રતિ કિલોમીટર 1 કિલોમીટરે વોલ્ટેજ ડ્રોપ, એ વોલ્ટેજ ડ્રોપ 8 વોલ્ટ હોય તો 150 કિલોમીટરે વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? તો કે 150 ગુણ્યા 8 1200 વોલ્ટ વોલ્ટેજ ડ્રોપ થઈ જશે. અને પ્રતિ કિલોમીટર સરેરાશ અવરોધ જે છે 0.5 ઓહમ હોય તો તારમાં પાવર વ્યય શોધવાનો છે. હવે સમજો
પાવર બે જે છે એ P બરાબર v²/r થી મળી જાય, પરંતુ તમને કીધું છે પ્રતિ કિલોમીટર સરેરાશ અવરોધ 0.5 ઓહ્મ. તો હવે જે પાવર લાઈન છે ને એ લાંબી કેટલી છે 150 કિલોમીટર, બરાબર, અને એમાં 1 કિલોમીટર અવરોધ કેટલો છે 0.5. તો પાવર લાઈન નો જે કુલ અવરોધ, પાવર લાઈન નો કુલ અવરોધ 150 ગુણ્યા 0.5 ઓહમ, તેનો મતલબ થશે 75 ઓહમ થશે. કેટલો થશે 75 ઓહમ. તો પાવર વ્યય હવે મળી જાય P બરાબર v²/r. વોલ્ટેજ ડ્રોપ છે બસ 1200, અને અવરોધ જે છે એ અવરોધ તમે અહીંયા કહી શકો 1200 નો વર્ગ, અને અવરોધ જે છે એ અવરોધ કેટલો શોધ્યો તો 75, બરાબર. તો તમે 1200 ગુણ્યા 1200/75 કરશો તો અહીંયાથી તમને જવાબ મળશે, જો 3 × 25 થઈ જશે, અને અહીંયા 25 એ 25 એ તમને મળશે, એક કામ કરીએ, એક 1200 આમ રાખી દઈએ અને આ 75, 15 × 5 = 75, 5 એ ઉડાડી દઈએ તો 5 અહીંયા 4 20, બરાબર, 5 સોરી 5 દુ 10 અને 5 24, 240 મળે. તો 240 થઈ ગયા. હવે ફરીથી અહીંયા 3 પાછા અહીંયા 240 થઈ જશે. તો 24 ગુણ્યા 24, 24 ગુણ્યા 24, એમાંથી 3 બચશે પાછા, 3 આ 80 થઈ જશે. 80 ગુણ્યા 240, બરાબર, એ તમે ગણતરી કરી નાખો એટલે જો 8 × 32 અને 2 ને 3, બરાબર, 24 એ 8, 32 ને 16, 192, બરાબર. તો સીધે સીધું તમને અહીંયા જે છે કેટલો મળશે, જો 192 અને આ 2 0, એટલે 19.2 ગુણ્યા 10⁻³ વોટ લખાય તો 19.2 કિલોવોટ જવાબ આવશે. કેટલો જવાબ આવશે 19.2 કિલોવોટ. ઇન શોર્ટ જે ગણતરી જે છે કેલ્સી તો અવેલેબલ હોતું નથી આપણી પાસે, બરાબર. ત્યાં તમારે રફમાં પણ આ જ રીતે ગણતરી કરવી પડશે. નીટની એક્ઝામમાં કેલ્સી અલાઉડ નથી, બરાબર. ચલો તો આગળ વધીએ. 84 નંબર જો શું કીધું છે, આપેલ બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે આપેલ પોટેન્શિયોમીટર તારની લંબાઈ જે છે ને 4 છે. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 4 છે. બે છેડા વચ્ચે બેટરીનું EMF છે 2 વોલ્ટ છે. હવે બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય હોય. આંતરિક અવરોધ જે છે અવગણ્યનો મતલબ કે આંતરિક અવરોધ જે છે 0 લેવાનો. આપેલ બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલ અવરોધ એકવાર R છે, પરંતુ એ R પહેલી વખતમાં અનંત રાખો અને બીજી વખતમાં 9.5 રાખો, ત્યારે પોટેન્શિયોમીટર પરનું તટસ્થ બિંદુ એકવાર 3 મીટર મળે અને બીજી વાર જે છે ને 2.85 મીટર મળે. તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો થશે? હવે જો સમજો કે આંતરિક અવરોધ શોધવાનું જે સૂત્ર છે એ R બરાબર R into L1/L2 - 1, બરાબર. તો R બરાબર R જે છે ને R, હવે જો સમજો કેટલો અવરોધ રાખ્યો છે પહેલી વારમાં અનંત, તો ત્યારે જે તટસ્થ બિંદુ મળે 3 મીટર. તો L1 બરાબર 3 મીટર, L2 બરાબર 2.85 મીટર, અને અવરોધ જે છે એ 9.5 ઓહમ. કિંમતો મૂકી દેવાની, એટલે L1 એ લંબાઈ જ્યારે પરિપથમાં જે છે ને એ અનંત અવરોધ હોય, મતલબ પ્રવાહ જે છે એ લગભગ 0 હશે, બરાબર. તો એ પહેલી લંબાઈ થાય. ચલો તો અહીંયાથી L1/L2 તમે અહીંયાથી જોતા જઈએ. L1 જે છે 3 ભાગ્યા 2.85 - 1, એટલે 9.5 ગુણ્યા અહીંયા 3 - 2.85 એટલે 0.15 / 2.85, બરાબર. એ તમે ગણતરી કરશો તો 0.15 આવું લખી શકાય. જો તમે એવું જ કરી નાખો 285 ભાગ્યા 15, બરાબર. એટલે ગણતરી કરતા અહીંયા કરી નાખીએ, અહીંયા 0.15 ભાગ્યા 2.85
અહીંયા 15 રાખી દઈએ એટલે લગભગ તમને 15 અહીંયા છેદ ઉડાડતા 15 એકા 15 બરાબર અને 19 મળશે અને 1 ભાગ્યા લગભગ 0.05 બરાબર તો 0.05 મળે અને કારણ કે 1 ભાગ્યા 19 એટલે લગભગ આપણે 1 ભાગ્યા 20 કરી શકીએ બરાબર તો 0.05 ગુણ્યા 9.5 તો પોઈન્ટ લગભગ 9 પંચા 45 ને લગભગ તમારો 0.5 ઓમ ની આસપાસ જવાબ આવે બરાબર એ લગભગ તમારો જવાબ જે છે એ સી ઓપ્શન ની નજીકનો જવાબ કહેવાય બરાબર 0.5 ઓમ આવશે મુખ્યત્વે તમારા સૂત્ર યાદ રાખવાનું બરાબર સૂત્ર યાદ રાખી લો ગણતરી થઈ જશે બરાબર થોડી ગણતરી જે છે ને એ કરવી પડશે બેટા કેલ્ક્યુલેટર તમને નહીં મળે બરાબર ચલો એના પછી એક બ્રિસ્ટન બ્રિજની બે ભુજાઓમાં 5 ઓમ અને 8 ઓમ અવરોધો રાખેલા છે ત્યારે તટસ્થ બિંદુ ધન છેડેથી L1 અંતરે મળે છે અને R1 ની સાથે તેટલો જ અવરોધ સમાંતરે જોડતા તટસ્થ બિંદુ 1.6 L1 અંતરે મળે છે તો R કેટલો ચલો તો સૌથી પહેલી વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે 5 ઓમ અને 8 ઓમ અવરોધો રાખેલા છે ત્યારે તટસ્થ બિંદુ L1 અંતરે મળે અહીંયા તો સમતોલન અવસ્થામાં R1 by R2 એટલે 5 by R is equals to L1 ના છેદમાં L2 તો L1 ના છેદમાં લખાશે 100 minus L1 સમીકરણ નંબર શું લખી દઈશું 1 અને એ પછી જો R ની સાથે તેટલો જ અવરોધ સમાંતરે જોડવામાં આવે એટલે હવે એક બીજો અવરોધ જે છે આમ લઈ લઈશું સમાંતરે તો આનું સમતુલ્ય શું થશે ભાઈ હવે R/2 થશે તો સમાંતર જોડાણ પછી 5 ના છેદમાં R/2 બરાબર હવે તટસ્થ બિંદુ 1.6 L1 અંતર મળે છે 1.6 L1 ના છેદમાં 100 ઓછા 1.6 L1 તો આને કહીશું સમીકરણ નંબર 2 તો સૌથી પહેલા જે છે સમતોલન અવસ્થામાં તમને એક આ સમીકરણ મળ્યું અને પછી જે છે આ સમીકરણ મળ્યું કઈ નથી કરવાનું બેટા શું કરવાનું જો એકદમ સિમ્પલ વસ્તુ કહું કે તમારે બંનેનો ગુણોત્તર લઈ લેવાનો અને એક L1 મળી જશે અને એ L1 ની કિંમત કોઈ બી એક સમીકરણમાં મૂકી દેશો તો તમને જે છે ને એ શું મળી જશે અવરોધ મળી જશે ચલો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું લઈશું ગુણોત્તર લઈશું આને શું કહેવાય 10 by R કહેવાશે 5 by R ના છેદમાં 10 by R એટલે આવું થઈ જશે is equals to L1 ના છેદમાં 100 ઓછા L1 ગુણ્યા શું થશે 100 ઓછા 1.6 L1 1.6 L1 ના છેદમાં 1.6 L1 ચલો L1 કેન્સલ થશે R કેન્સલ થશે તો 1/2 બરાબર અહીંયા શું બચશે 100 ઓછા 1.6 L1 ના છેદમાં 100 ઓછા L1 ગુણ્યા 1.6 હવે આ 1.6 ને અહીંયા મૂકી લીધી તો 0.8 બરાબર 100 ઓછા 1.6 L1 ના છેદમાં 100 ઓછા L1 હવે ચોકડી ગુણાકાર કરી નાખો 0.8 ગુણ્યા 100 એટલે 80 ઓછા 0.8 L1 બરાબર 100 ઓછા 1.6 L1 0.8 L1 ના સાથે આનો અહીંયા લઈ લઈએ તો આ થઈ જશે ફરી 0.8 L1 બરાબર 100 ઓછા 80 એટલે 20 થઈ જશે તો L1 બરાબર 20 ના છેદમાં 0.8 0.8 નો દસકો ઉપર જાય તો 200 ના છેદમાં 8 25 સેન્ટીમીટર આવશે બરાબર કેટલા આવશે 25 સેન્ટીમીટર આવશે હવે L1 25 હોય એની કિંમત છે ને કોઈ બી એકમાં મૂકી દે ચલો આમાં મૂકી દે સમીકરણ 1 પરથી સમીકરણ નંબર 1 પરથી 5 by R બરાબર શું છે જો તો
L1 ના છેદમાં 100 ઓછા L1, L1 ના છેદમાં 100 ઓછા L1, 25 ના છેદમાં 75 થઈ જશે. તો R બરાબર 75 ગુણ્યા 5 ના છેદમાં 25, 25 યા 3 ના કેટલા થઈ જશે? 15 ઓહમ થઈ જશે. તો બેટા R ની જે કિંમત છે એ કેટલી મળશે? 15 ઓહમ મળશે. બી ઓપ્શન જે છે કરેક્ટ છે. બરાબર, ગણતરી વાળા MCQ પૂછાય તમે જો સમજો કે આપણે અહીંયા પણ ગણતરી કરી, નાની મોટી ગણતરી જે છે ને એ થતી રહેવાની. બરાબર, પરંતુ એ ગણતરી કરવી પડશે. એના પછી 86 નંબર જોઈએ. એક પોટેન્શિયોમીટર તારનો અવરોધ જે છે 8 ઓહમ છે અને તારની જે લંબાઈ છે L 4 મીટર છે. આ તાર સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડીને 2 વોલ્ટના EMF વાળા એક્યુમ્યુલેટર, એનો મતલબ પુશ સાથે જોડતા તારમાં સ્થિતિમાન પ્રચલન 1 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર મળે. હવે બેટા સ્થિતિમાન પ્રચલનનું હું અહીંયા સૂત્ર લખું છું એ યાદ રાખી લેજો. સ્થિતિમાન પ્રચલન જેને સિગ્મા પણ કહેવાય, ઈ રો ના છેદમાં ઈ રો, ઈ એટલે EMF, રો એટલે અવરોધકતા, તારનો બાહ્ય તારનો અવરોધ પ્લસ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ પ્લસ આંતરિક અવરોધ. બરાબર, શું કહેવાનું? આંતરિક અવરોધ. હવે સિગ્મા એટલે VL બાય L થાય બરાબર ઈ રો છેદમાં R પ્લસ L રો પ્લસ સ્મોલ r. હવે VL બાય L જે છે ને 1 મિલીવોલ્ટ એટલે 10⁻³ ના છેદમાં 10⁻². EMF કેટલું છે? જો 2 વોલ્ટનું EMF છે. હવે રો કેટલો થશે? તો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ, પોટેન્શિયોમીટર તારનો જે અવરોધ છે એ અવરોધ R બરાબર L રો થાય. તો રો બરાબર શું હશે? કે R બાય L હશે. R કેટલો છે? 8 છે, લંબાઈ 4 છે, તો રો થઈ જશે 2 ઓહમ ઇન્ટુ મીટર. તો અહીંયા મૂકી દો 2 ના છેદમાં R જે છે એ R કેટલો રાખવો જોઈએ? R કેટલો રાખવો જોઈએ એ જ પૂછ્યો છે તમને ભાઈ. અને L રો એટલે શું થશે? તો કે L રો એટલે તારનો જે કુલ અવરોધ એટલે 8 અને અવગણ્ય અવરોધ કહી દઈએ 0. બરાબર, કઈ ના આપે તો અવગણી નાખવાનું. ચલો એના પછી જોતા જઈજો અહીંયા કે 10⁻³ અને 10⁻², એટલા થઈ જશે 0.1. બરાબર, અને આ થઈ જશે 4 ના છેદમાં R પ્લસ 8. ચલો 0.1 R પ્લસ 8 બરાબર 4. બરાબર, 0.1 R પ્લસ 0.8, સોરી અહીંયા થઈ જશે 0.1 R પ્લસ 0.8 બરાબર 4. 0.1 R બરાબર 4 માંથી 0.8 કાઢ નાખો એટલે 3.2 બચે. તો 0.1 R બરાબર 3.2, તો R બરાબર જે છે ને 32 ઓહમ આવશે. કેટલો આવશે? 32 ઓહમ. તો 32 ઓહમ મળે. બરાબર, તો સ્થિતિમાન પ્રચલનનું આ સૂત્ર બેટા, સ્થિતિમાન પ્રચલનનું જે આ સૂત્ર લખ્યું છે અહીંયા એ ખાસ યાદ રાખવાનું. બરાબર, ઘણી જગ્યાએ આનો સીધો ઉપયોગ થશે. સ્થિતિમાન પ્રચલન, અને કઈ પણ રીતે જો આંતરિક અવરોધ ના આપ્યો હોય તો એને અવગણી નાખવાનું. અહીંયા 0 લઈ લેવાનું, અવગણી નાખવાનું. આપ્યો હોય તો કિંમત મૂકી દેવાની. બરાબર, ચલો તો આમ તો કીધેલું જ હોય છે કે અવગણી આંતરિક અવરોધ વાળા, જેમ તમને અહીંયા કીધેલું હતું જો અવગણી આંતરિક અવરોધ છે એવું કહી દીધું હોય. બરાબર, ચલો તો એ કિસ્સામાં તમે 0 સીધું લઈ શકો. ચલો તો હવે વાત કરીએ 87 નંબરની. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર R 1.5 R અને 3R અવરોધોના અનુક્રમે ABC વોલ્ટમીટર જોડેલા છે. એટલે આનો અવરોધ R, આનો અવરોધ 1.5 R અને આનો અવરોધ જે છે 3R છે. જ્યારે X અને Y વચ્ચે અમુક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો હોય તો ABC ના અવલોકનો VA, VB અને VC મળે તો ખાલી જગ્યા વિધાન સાચું છે. હવે સમજો પહેલી વસ્તુ કે વોલ્ટમીટર B અને C શેમાં જોડે છે? સમાંતર જોડાણ. તો B અને C સમાંતરમાં છે તો ત્યાં તો ભાઈ વોલ્ટેજ સમાન જ આવવાના ને. તો VB અને VC હોય એવો વિકલ્પ ચૂઝ કરવાનો.
પરંતુ સી અને ડી તો સાવ નીકળી જશે, એ તો તદ્દન ખોટી વાત છે. હવે વાત કરવાની છે એ અને બી માંથી કયું સાચું. તો સમજો અહીંયા કે વોલ્ટમીટર બી અને સી જે છે સમાંતરમાં જોડ્યા છે, તો સમતુલ્ય અવરોધ, આ બંનેનો સમતુલ્ય અવરોધ કાઢું છું ભાઈ, સમતુલ્ય અવરોધ એ આર સમતુલ્ય 1.5R ગુણ્યા 3R ના છેદમાં 4.5R. તો આ થઈ જશે આર જ થઈ જશે, ઉપર આર સ્ક્વેર 4.5 R સ્ક્વેર ના છેદમાં 4.5 R, તો R ઓહમ મળે. હવે જો સમજો કે એક્સ અને અહીંયા વોલ્ટમીટર જે છે એ જોડ્યું છે, અહીંથી એક બિંદુ ઝેડ લઈ લો, અને હવે જે છે અહીંયા જે અવરોધ આવશે એ આર ઓહમ આવ્યો, અને અહીંયા જે અવરોધ આવ્યો સમતુલ્ય એ પણ આર જ આવ્યો. તો શું કહી શકાય જો કે એક્સ અને ઝેડ વચ્ચે વોલ્ટમીટર એ માટે વીએ જે હશે ને, અહીંથી ધારો કે પ્રવાહ જે છે આઈ નીકળે, તો એ આઈ એક્સ અને ઝેડ વચ્ચેનો જ હશે, એવું જ કહી શકાય કે ભાઈ વીએ બરાબર વી એ એક્સ ઝેડ વચ્ચેનો, એટલે આઈ ઇન્ટુ આર મળે. અને અહીંથી ઝેડ અને વાય વચ્ચેનું જે સ્થિતિમાન હશે, ઝેડ અને વાય વચ્ચેનું જે સ્થિતિમાન હશે એ પણ જો શ્રેણી જોડાણ છે, પ્રવાહ અહીંયા આઈ જશે, તો આઈ ઇન્ટુ આર જ મળે. ઇન શોર્ટ વી ઝેડ વાય શું છે ભાઈ, પરંતુ વી ઝેડ વાય એટલે કે બી અને સી જે છે એનું જે સ્થિતિમાન એટલું જ છે. જો અહીંયાથી વોલ્ટમીટર તમે જોડ્યું હોય, આ બે બિંદુએથી જ જોડ્યું, તો અહીંયાથી જ આ ઝેડ બિંદુ લઈ લો, તો અહીંયા વી ઝેડ વાય એ વીએ અને વીબી અને વીસી જેટલું જ મળે, બી અને સી જેટલું જ મળે. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ સમીકરણ 1, 2 અને 3 પરથી કે વીએ બરાબર વીબી અને વીસી કેવા થશે, સરખે સરખા થાય. કેટલા થશે? સરખે સરખા. તો ઓપ્શન એ જે છે તમારો કરેક્ટ થશે. બરાબર. ચલો એના પછી 88 નંબર જોઈએ. અનિયમિત આડછેદ વાળા, અનિયમિત આડછેદ હોય, અનિયમિત આડછેદ હોય એવા ધાતુના વાહકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંથી લાગુ પાડેલો છે, તો વાહક માટે કઈ રાશિ અચળ રહે છે? અચળ પૂછ્યું છે, અચળ રહે એવું પૂછ્યું છે. હવે અહીંયા બેટરી જોડી છે, આડછેદ બદલાય, એ બદલાય તો વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાય, જે બરાબર આઈ બાય એ. ચલો તો પછી વિદ્યુત પ્રવાહ ઘનતા તો નહીં આવે, વિદ્યુત પ્રવાહ ઘનતા સિવાય ડ્રિફ્ટ વેગ જોઈએ, તો એ બદલાય તો આઈ બરાબર નાવડી, અને અથવા તમે કહી શકો જે બરાબર એની વીડી. તો ભાઈ એ બદલાશે તો જે બદલાય, ને જે બદલાય તો ડ્રિફ્ટ વેગ બદલાય. બરાબર. તો ડ્રિફ્ટ વેગ પણ નહીં આવે. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર ભાઈ જે બરાબર સિગ્મા ઈ. જો આ સમજવા જેવી વાત છે બેટા, જોતા રહેજો અહીંયા કે જે બરાબર આઈ બાય એ બદલાશે તો એ મતલબ ક્ષેત્રફળ બદલાય તો જે બદલાય, જે બદલાશે તો ડ્રિફ્ટ વેગ બદલાશે, જે બદલાય તો ડ્રિફ્ટ વેગ બદલાય, અને જે બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય. એનો મતલબ એ સી અને ડી તો કેન્સલ થઈ ગયા, તો બી તમારો જવાબ હશે. વિદ્યુત પ્રવાહ કેમ? કારણ કે વાહકના આડછેદમાંથી એકમ સમયે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે, અહીંથી જેટલો દાખલ થાય એટલો જ અહીંથી બહાર નીકળે, એ વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે. અહીં આડછેદ મોટો થાય કે નાનો થાય એનાથી જથ્થો વધી ઘટી જાય એવું બને નહીં. જથ્થો તો જેટલો દાખલ થયો છે એટલો અહીંથી બહાર નીકળે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય. આપણે ઉષ્માવર્ધન ગઈ લગભગ નહીવત ગણી નાખીએ તો. બરાબર. એનો મતલબ વિદ્યુત પ્રવાહ જે છે એ તમારા માટે અચળ હશે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું, એ બદલાશે તો શું થશે? બરાબર.
ચલો એના પછી 89 નંબર જોઈએ. એલ લંબાઈનો એક પોટેન્શિયોમીટર તાર અને આર અવરોધ, એનો અવરોધ છે સ્મોલ આર, ને શ્રેણીમાં E0 EMF ની બેટરી તથા R1 અવરોધ સાથે જોડવામાં આવેલ છે. આ પોટેન્શિયોમીટરની એલ લંબાઈ પર બીજા અજ્ઞાત EMF માટે સંતુલન બિંદુ મળે તો આ E નું મૂલ્ય કેટલું થાય? ફરીથી પ્રચલન વાળું સૂત્ર જો. પોટેન્શિયોમીટરમાં પ્રચલન એટલે હું કહી શકું V/L હતું તો હું E/L લખી શકું. E/L બરાબર શું હતું? E રો ના છેદમાં પોટેન્શિયોમીટર તારનો અવરોધ જે છે ને એ L રો અને બાહ્ય અવરોધ જે છે એ કેટલો છે? અહીંયા R1 છે. તો R1 લખીશ પ્લસ પોટેન્શિયોમીટર તારનો અવરોધ છે સ્મોલ r, તમે લખતા હતા R પ્લસ L રો, પરંતુ અહીંયા L રો જે છે સ્મોલ r આપ્યો છે અને બાહ્ય તારનો અવરોધ છે R1 આપ્યો છે, તો હું R1 પ્લસ R લખીશ પ્લસ આંતરિક અવરોધ જે છે ને એક અવગણી નાખવાનો. તો સમજો E/L સંતુલન બિંદુ L લંબાઈ પર મળે છે, તો E/L બરાબર E રો, એકચ્યુઅલીમાં મેં તમને સમજાવ્યું અહીંયા જો કે પોટેન્શિયોમીટર તારનો અવરોધ અને એ તારનો અવરોધ L રો થાય તો રો બરાબર શું હશે? R રો બરાબર શું હશે? R/L હશે. શું હશે? R/L હશે અને છેદમાં R1 પ્લસ સ્મોલ r. તો તમને પૂછ્યું છે સંતુલન બિંદુ જે છે અજ્ઞાત EMF પર મળે છે, તો E બરાબર શું થશે? તો કે ER ના છેદમાં R1 પ્લસ R ઇન્ટુ L, આ છેદનો મતલબ અંશનો જે છેદ છે છેદમાં જતો રહેશે L ઇન્ટુ અહીંયા થશે સ્મોલ l. તો આ રીતનો કોઈ ઓપ્શન હોય. હા, એક વસ્તુ કે બેટરીનું જે EMF છે ને E0 છે, તો અહીંયા E ની જગ્યાએ હવે હું રિપ્લેસ કરી નાખીશ E0. તો E બરાબર E0 RL ના છેદમાં R1 પ્લસ R ઇન્ટુ L. તો ઓપ્શન જે છે ઓપ્શન અહીંયા સી ઓપ્શન જે છે આવશે. સી ઓપ્શન. જો સમજો ફરીથી બધા જ પદ સમજાવું તમને. એકચ્યુઅલીમાં આપણું જે સૂત્ર છે પ્રચલનનું મેં તમને યાદ રાખવાનું કીધું હતું. પ્રચલનનું સૂત્ર છે સિગ્મા બરાબર અહીંયા લખી નાખીએ E રો ના છેદમાં R પ્લસ L રો પ્લસ સ્મોલ r. 1 બાય 1 જોતા દેજો કે અહીંયા E જે છે ને એ E0 છે એટલે અહીંયા E0 મૂકી દીધો. E ની જગ્યાએ E0. ચલો એટલું થઈ ગયું. રો જે છે એ રો ની જગ્યાએ મેં શું મૂક્યું બેટા? R/L મૂકી નાખ્યું. બરાબર. અને E રો આ સિગ્મા પોતે છે ને, સિગ્મા પોતે એ શું હોય? V/L હોય એટલે ડાબી બાજુ જે છે E/L આવશે, કારણ કે અહીંયા તમને કીધું છે કે અજ્ઞાત EMF માટે સંતુલન બિંદુ L લંબાઈ પર મળે છે. બરાબર. હવે આ કેપિટલ R શું હોય? કેપિટલ R જે છે એ કેપિટલ R એ બાહ્ય અવરોધ હોય. બાહ્ય અવરોધ કેટલો છે? કે R1 અવરોધ. ચલો તો R1 લખ્યો. L રો શું હોય? L રો એ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ હોય. એ કેટલો આપ્યો છે અહીંયા? સ્મોલ r. તો લખી નાખે સ્મોલ r. આવી ગયો જવાબ. સૂત્ર સીધે સીધું યાદ રાખો. બરાબર. કોણ શું છે એ ખબર હોવી જોઈએ. ચલો તો ખબર પડે. એના પછી 90 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તેના પછી 90 નંબરનો ક્વેશ્ચન જે છે એ આજના સેશનનો આપણો લાસ્ટ MCQ હશે. બરાબર. ચલો તો લેક્ચરને આપણે સ્ટ્રેચ ના કરતા આજના સેશનનો આ લાસ્ટ MCQ અહીંયા જોતા જઈએ. સિગ્મા 1 અને સિગ્મા 2 જેટલી વાહકતાઓ ધરાવતા બે ધાતુના સમાન પરિમાણ વાળા તારોને શ્રેણીમાં જોડ્યા છે. સમાન પરિમાણ વાળા તારો. હું એકમાંથી બે તાર બનાવીશ. જોજો જો અહીંયાથી આ જે તાર રહ્યો, બરાબર, આ પહેલો તાર અને આ તાર બીજો તાર, હે ને? અને વાહકતા જે છે સિગ્મા 1 અને બીજાની જે વાહકતા છે ને એની વાહકતા સિગ્મા 2. આ સિગ્મા 1 અને સામે વાળો જે છે એ સિગ્મા 2. ચલો
તો શ્રેણીમાં જોડ્યા છે, સમાન પરિમાણ વાળા છે, તો આની જે લંબાઈ L છે તો બીજાની પણ લંબાઈ શું થશે? L જ થાય. હવે સંયોજનની અસરકારક વાહકતા કેટલી? શ્રેણી જોડાણ માટે આપ સૌ જાણો છો બેટા, શ્રેણી જોડાણ માટે R બરાબર શું હશે? R1 પ્લસ R2 હશે, હે ને? તો R બરાબર રો L બાય A. હવે R1 બરાબર રો 1, કારણ કે વાહકતાઓ અલગ અલગ છે તો અવરોધકતા અલગ હોવી જોઈએ. તો આ L ડેશ સમતુલ્ય કીધી, L ડેશ સમતુલ્ય રો L બાય A પ્લસ રો 2 L બાય A. પરંતુ આપ સૌ જાણો છો સિગ્મા બરાબર 1 બાય રો, એટલે રો બરાબર 1 બાય સિગ્મા. તો અહીંયા રો જે છે સમતુલ્ય માટે મૂકી દઈએ કે 1 બાય સિગ્મા સિરીઝ સમતુલ્ય ઇન્ટુ L ડેશ 12 થાય, કારણ કે બંને સળિયા માટે જો સમતુલ્ય લંબાઈ ગણો ને તો L પ્લસ L 12 થશે, છેદમાં એ આડછેદ સરખો છે, સમાન પરિમાણ બરાબર. રાઈટ સાઈડ જે છે શું આવશે? રો 1 L બાય, રો 1 L બાય એનો મતલબ થાય કે ભાઈ 1 બાય સિગ્મા 1, 1 બાય સિગ્મા 1 ઇન્ટુ L બાય, અથવા L બાય એ જે છે ને બહાર જ લઈ લઈએ, ચાલો L બાય બહાર લઈ લઈએ, 1 બાય સિગ્મા 1 પ્લસ 1 બાય સિગ્મા 2. હવે L બાય એ કેન્સલ કરી નાખીએ, 2 ના છેદમાં સિગ્મા s, આ સિગ્મા 2 પ્લસ સિગ્મા 1 ના છેદમાં સિગ્મા 1 સિગ્મા 2. તો સિગ્મા s બરાબર 2 સિગ્મા 1 સિગ્મા 2 ના છેદમાં સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. તો સમતુલ્ય વાહકતા હશે 2 સિગ્મા 1 સિગ્મા 2 ના છેદમાં સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. બરાબર. તો ઓપ્શન જે છે એ ઓપ્શન આવશે યસ, બી ઓપ્શન જે છે તમારો રાઈટ હશે, બી ઓપ્શન જે છે કરેક્ટ હશે. બરાબર. તો 90 નંબરનો એમસીક્યુ જે છે એઆઈપીએમટી 2015 જુલાઈ સેશનમાં પૂછેલો છે, સારો એમસીક્યુ. બરાબર. ચલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, આજના સેશનનો એન્ડ આપણે અહીંયા કરીએ છીએ. બરાબર, લેક્ચરને લાંબો સ્ટ્રેચ નથી કરતા. તો આઈ હોપ કે તમને તમામ એમસીક્યુ ની અંદર જે ડિટેલમાં મેં સમજણ આપી છે એ સમજાઈ ગયું હશે. બરાબર છે. તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર, જેમાં આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું. બરાબર, આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ટીલ ધેન ટેક કેર.